નગરપાલિકા આજે ચલાલા નગરપાલિકા અને ધારી વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ચલાલા કુમારશાળા ખાતે સેવા સેતુ 2નું આયોજન હતું। આમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના માર્ગદર્શન નીચે ચલાલા શહેરના સૌ શહેરીજનોને જે મામલતદાર કચેરીએ થતા કામો અહીંયા બેઠા ચલાલા થઈ શકે, ચલાલાના લોકોને ધારીના ધક્કા ન થાય તે માટે કુમારશાળા ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખાસ દીપ પ્રાગટ્યમાં ઉપસ્થિત અંશા અવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ, આદરણીય બેન શ્રી કોકિલાબેન, મામલતદાર સાહેબ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ, ચલાલા નગરપાલિકાના સૌ સન્માનીય ચૂંટાયેલા સભ્યશ્રીઓ, શહેર ભાજપના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ તેમજ ચલાલા શહેર ભાજપના સંગઠનના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના સૌ કર્મચારીઓ આજે આ સેવા સેતુના કાર્યમાં સૌ લાગેલા છે, જેથી ચલાલા શહેરના લોકોને વધારેમાં વધારે આ સેવા સેતુનો લાભ મળે અને આમાં આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડમાં સુધારો, બેંકને લગતા કામકાજ, પીજીવીસીએલને લગતા કામકાજ સહિતના તમામ કામો આજે થઈ રહ્યા છે અને અમારી નગરપાલિકાની ચૂંટાયેલા સભ્યોની આખી ટીમ લોકોના સહયોગ માટે, લોકોને મદદરૂપ થવા માટે વિભાગ પાડી અને ઉપયોગી થઈ રહી છે। વહીવટી તંત્રના પણ તમામ કર્મચારીઓ, અધિકારીઓ પણ લોકોને વધારેમાં વધારે લાભ મળે, લોકોની વધારેમાં વધારે સેવા થાય એ માટે પ્રયત્નશીલ હોય ત્યારે ખૂબ સારી રીતે સેવા સેતુનું આયોજન ચાલી રહ્યું છે। સાહેબ, કેટલા લોકો આજે ખાસ કરીને લાભ લે છે? મીઠાપુર છે અને ચલાલા છે? આજે સવારથી જ લગભગ 401 લોકોનો તો અત્યારે 11 વાગ્યા સુધીમાં પ્રવાહ ચાલુ છે અને નગરપાલિકાએ તો પૂર્વ આયોજનના ભાગરૂપે ગઈકાલેથી જ અરજદારોને નગરપાલિકાએ બોલાવી આવકના દાખલાના ફોર્મ અમારા કર્મચારીઓ ભરી દે છે, એમના ડોક્યુમેન્ટેશન લઈ અને 130 ફોર્મ તો ગઈકાલે જ તૈયાર કરી દીધેલા અને જે લોકો બાકી છે એમના આજે પણ અમારા નગરપાલિકાના કર્મચારીઓ અરજદારોના ફોર્મ ભરી રહ્યા છે, એમને મદદરૂપ થઈ રહ્યા છે। ઓકે સર, જે રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ છે જેનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને એ યોજનાઓથી લોકો અવગત થાય અને એક જ પ્લેટફોર્મ ઉપર એના ઘર આંગણે જ એ સેવાઓ એને મળી શકે એ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત આજે ધારી તાલુકાની અંદર ચલાલા નગરપાલિકા અને મીઠાપુર ડુંગરી ક્લસ્ટર જે ગ્રામ્ય વિસ્તારના ગામો છે એનો સેવા સેતુ અહીં ચલાલા મુકામે આજે યોજવામાં આવેલ છે અને આ કાર્યક્રમમાં વધારે ને વધારે લોકો સહભાગી થાય અને જે સરકારની જે વિવિધ યોજનાઓ છે એનો લાભ લે વધારેમાં વધારે લોકો, એ માટે વહીવટીતંત્ર, જે તાલુકા વહીવટીતંત્ર દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા છે, ખાસ કરીને નગરપાલિકા અને ગ્રામ પંચાયતના જે બોડી છે, લગત ગ્રામ પંચાયતના બોડી, એમની સાથે સંકલન કરવામાં આવ્યું છે અને એ વિસ્તારના જે લાભાર્થીઓ છે, જે અરજદારો છે, એમને આ કાર્યક્રમથી માહિતગાર કરવામાં આવ્યા છે। અહીં કઈ સર્વિસીસ આપવામાં આવશે એ અંગે તેઓને માહિતગાર કરવામાં આવ્યા છે અને જે લાભાર્થીઓ છે એને અગાઉથી જ આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને આજના જો આ કાર્યક્રમ છે સેવા સેતુનો, એમાં એ તમામ લાભાર્થીઓને જે સર્વિસીસ એમને આપવાની છે એ આપવા માટે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને તાલુકા વહીવટીતંત્રની આખી ટીમ આજે અહીંયા હાજર છે। ઓકે સર।